આજે એક નવી પેલિયાત ગાય આવી છે। પહેલા વેતરની ગાય વિયાયેલી છે, તમે જોઈ શકો છો। હાલમાં દોવરાઈ ગઈ છે એટલે થોડું સહેજ તમારું મગજ રેડલીમાં ઓછું બેસ છે। પહેલા વેતરની છે અને પહેલા વેતરમાં વિયાણી છે। દોવાઈ ગઈ છે એટલે થોડું સહેજ તમારું મગજ એમને ઓછું બેસે। દોયાને અડધો કલાક થઈ ગયો છે, નકા પાછળનું ફૂલ બાવલું છે। દોવાય એટલે એકદમ બાવલું મટી ગયું છે અને પહેલા વેતરની ગાય છે, તમે જોઈ શકો છો। અને દૂધ પણ હું તમને કહી દઉં કે કેટલું દૂધ છે। અને એના નીચે પણ વાછરી છે નાની, એના ઓચળગાળા તમારે જોવા હોય તો હું તમને બતાવી દઉં છું। તમે જોઈ શકો છો એકદમ ગાળા છૂટા છે, ચારે ઓસળ છૂટા છૂટા છે, થોડા છેદ વાગળવા છે અને રેડલી એકદમ સારી છે। અને ખાસ ધ્યાન રાખજો કે આપણે ત્યાં લોકલ ગાયનો વેપાર કરીએ છીએ, કોઈ બહારની ગાય લાવતા નથી। અમારા બનાસકાંઠાની અંદર થરાદ તાલુકાની અંદર રા ગામની અંદર આજુબાજુ વિસ્તારની ગાયો લોકલ અમે લાવીએ છીએ। અને ખાસ મારા યુટ્યુબ મિત્રોને કહેવું છે કે જેમ બને ત્યાં સુધી આ વિડીયો શેર કરો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે મને ચેનલની અંદર લાઈક અને સબસ્ક્રાઈબ વધારે મળે તો મને થોડો વિડીયો ઉતારવાની ઉત્સાહ થાય। કારણ કે આપણને એટલું બધું ફાસ્ટ ગુજરાતી કે બોલાવતું નથી, કારણ કે આપણે સાદા માણસ છીએ, પણ તમારા સુધી હું વિડીયો રજૂ કરું છું। જોઈ શકો છો આ બાજુ ઓડણ, અને જે પણ નવી ગાય આવશે એ તમારા સુધી હું વિડીયોના માધ્યમથી પહોંચાડીશ। અને 2 ટક તમારે 100% તમારે દોરાવવાની રહેશે। સાંજે 5 વાગે દોવાની અને સવારે 5 વાગે દોવાની, 2 ટાઈમ દોવાની। 2 ટાઈમ સરખું દૂધ નીકળે તો જ ગાય લઈ જવાની, નકા ગાય લઈ જવાની નહીં। જેટલું અમે દૂધ બોલશું એટલું જ દૂધ 100% નીકળશે। અને બીજી પણ ગાયો આપણી પાસે રોજની એક બે તો ગાય આપણી પાસે આવે જ છે લોકલ। અને દૂધ હું તમને કહી દઉં કે આ ગાય આ રેડલીનું દૂધ હાલની અંદર 8 લીટર દૂધ હાજરમાં છે। 2 ટાઈમ તમે દોરાવી શકો છો। અને બીજી પણ આપણી પાસે ગાયો તો ઘણી બધી છે। 15 લીટરવાળી આપણી પાસે ગાય હાલમાં મોજૂદ હાજરમાં છે। એ પણ તમે ગાયનો વિડીયો હું તમને બતાવી દઉં છું। આ ગાય તમે જોઈ શકો છો, આ ગાય હજી દોવાની અમારે બાકી છે। આ ગાયનું દૂધ હાલમાં 12 લીટર પરફેક્ટ છે। 2 ટાઈમ તમે દોરાવશો તો 12 લીટર દૂધ નીકળશે। પણ ગરધણીનું કેવું એવું છે કે આ ગાય અમારે ઘરે 12 લીટર એટલે 15 લીટર દૂધ કરતી હતી, 15 લીટર દૂધ કરશે આરિયા ગાય। અને તાજી વિયાયેલી છે 4 દિવસની, તમે જોઈ શકો છો આ ગાય। અને આ બંને ગાય આજે વેચાયેલી ઊભી છે। આ ગાય હમણાં ભરવાની છે, એક આ અને એક આરિયા। આ બંને ગાયો છે, આ બંને ગાયો વેચાયેલી છે। એટલે જે પણ ભાઈ આ બંને ગાયો માટે આવતા હોય તો કોઈ ના આવે। આ ગાયનું ધોળો મોઢાવાળી ગાય છે, જોઈ શકો છો। અને એક આરિયા ગાય છે। આ બંને ગાયો આપણે આજે વેચાઈ ગઈ છે। ખાસ ધ્યાનમાં લેવું કે આ બંને ગાયો સારું કરીને કોઈ ફોન ના કરે। એક આરિયા ગાય હાજર છે, 12 લીટર દૂધ હાજરમાં છે। એક આરિયા ગાય અને એક આરિયા પેલિયાત પહેલા વેતરની ગાય, આ બંને ગાયો આપણી પાસે આજે હાજરમાં છે। અને આ બંનેના હું તમને રેડલા પણ બતાવી દઉં છું। રેડલી અને આ 12 લીટરવાળી દૂધવાળી
એમની પણ રેડલી છે, એ પણ હું તમને બતાવી દઉં. જોઈ શકો છો તમે, આપણી પાસે તમામ ગાયો હાજરમાં છે અને લોકલ ગરમી વેઠી શકે તેવી ગાયો આપણી પાસે હાજરમાં છે. અને ખાસ મારા યુટ્યુબ મિત્રોને જણાવવાનું કે ફોન કોઈ પણ કરે પણ મને જેટલા જણાની રિપ્લાય હું નથી આપી શક્યો એમને હું 100% સામો ફોન કરીશ. કેમ, ચલો જય માતાજી.